હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. અને અત્યારે થઈ ગયા 9:15 વાગ્યા અને હું આવી હતી નીચે 5:30 સ્ટોર ઓપન કર્યો હતો. અને જો બહારનું વાતાવરણ છે ને, મસ્ત તડકો. આમાં ઘરની પાછળનું આ બધું ઢગલા થઈ ગયા. તો મોડ ઓગળ્યા હતા અને આવો તડકો આવી જાય ને બીજા 4-5 દિવસ તો બધું ઓગળી જાય મસ્ત એવું. અને હવે હું જઉં ઘેર. 9:30 થયા એટલે હવે દીવાબત્તીને એવું કરીશું અને અંકિત માટે ચા બનાવીશું. મારે ચા નથી પીવાની. તો હેડો તાન જઈએ ઘેર. બહાર બહુ ઠંડી નહીં, ચાલી જાય. ઘેર આવી ગયો. પહેલાં તો ઘરમાં આવું ને એટલે મને આનું લુક તો બહુ જ ગમે. એટલું મસ્ત લાગે ને, આમ પ્રોફેશનલ, ખૂબ સરસ. અને જો અમારે તો ઘરમાં સુમસામ હતા તો કોઈ હલો નહીં. રવિ ઊંઘી જાય અને ધ્રુવ ગઈકાલે નહોતો આવ્યો કેમ કે ન્યૂયોર્કમાં વાતાવરણ બહુ ખરાબ હતું એટલે એ રહ્યો આજે આવશે. થાક લાગ્યો, સીડીઓ ચડીને આવી નહીં તો. જો આટલા વાગી ગયા, બાપરે બાપ. અને મસ્ત એવો તડકો આવ્યો ઘરમાં આપણે. અને હવે દીવોને એવું કરીશું. આ ડીશ ગઈકાલે યુઝ કરી હતી, આજે ધોવા નાખી દઈએ અને નવી લઈ લઈએ. આ ડીશ લઈ આજે મસ્ત એવી. અને એકવાર આ બી ધોઈ નાખીએ. તો ચાલો ગાઈસ, હવે દીવો કરીને તમને બધાને દર્શન કરાવું તો પછી મળીએ. તા દીવો કરી દીધો, દીવો અને અગરબત્તી. ચાલો દર્શન કરી લીધા. દીવાબત્તી કરીએ ને એટલે ઘરમાં વાતાવરણ જ આખું અલગ થઈ જાય. બહુ મસ્ત, બહુ સારું લાગે. અને આપણે ચાનું કામ આવ્યું તો લાઈટ કરીએ. ચા ઉકળી ગયો. 1-2 મિનિટ ઉકાળું પછી ગળી દઈએ કપમાં. અને આ થોડું ઢોળાઈ ગયું પણ કરી દઈશું સાફે તો. અને આપણે અહીંયા મહારાજની આરતી ચાલો. અને ડાયરી ઉકળે તો કંઈક વાહન ભરાઈ નાખીએ કામ, એટલું કોમ ઓછું. આજે તો મારે ફરીથી નેચર જવાનું સ્ટોરમાં પાછું. આમાં ભૂરાલાલ ખબર નહીં શિખર આવતા નહીં તો કંટાળો આવે, મારે જવું પડે. હેલો તાન વાહન ભરાઈ દઈએ પછી મળીએ તાન. સો ગાઈસ, અંકિતનું ચાલાવી દીધું આપણે. અને ગાર્બેજ લઈ જવાનું નીચે કચરામાં નાખવા માટે. તો ચલો તાન. સો ગાઈસ, સ્ટોરેથી ઘરે તો હું આવી જયું. અને જો અત્યારે કેટલા વાગ્યા, 11:28 થઈ. તો હું 11:15 ઘરે આવી જઈ હતી. અને હવે રસોઈની તૈયારી કરીશું. અને આજે શું બનાવવાનું એ તમને લોકોને બતાવી દઉં. ડુંગળી અને બટાકા કાઢીને રાખ્યા. તો આજે ડુંગળી બટાકાનું શાક બનાવી રસાવાળું. અને ભાખરીનો લોટ બાંધીશું, જોડે ભાખરી અને છાશ. આજે કંઈક મસ્ત અલગ વસ્તુ. આજે ભાખરી અને રસાવાળું શાક ખાવાનું મન થયું બધાનો, તો એવું બનાવીએ. તો ચલો તૈયારી આગળની ચાલુ કરીએ પછી તમને લોકોને બતાવું. સો ગાઈસ જુઓ, તૈયારીમાં તો સમારીને મૂકી દઉં પણ શાક તો બની ગયું કમ્પ્લીટ. અને એક બાજુ લોટ બાંધી દીધો. આજે ભાખરી બનાવવાનો વિચારો. ઢીલો એને બહુ કાઠો નહીં બાંધ્યો, માપનો બાંધ્યો. અને કોથમીર ધોઈને મૂકી હતી તો નાખી દઈએ હવે.
બધાને ખાવા બોલાવી દઈએ. ગરમ ગરમ ભાખરી બનો અને એક બાજુ બધા ખાવા બેસી. અને જોડે મેં છાશે બનાવી દીધી. તો જો આપણો શાકનો કલર જેવો મસ્ત આવ્યો ને, બાકી દેખાય ને કલર જોઈને જ ખાવાનું મન થઈ જાય. અને ટેસ્ટમાં તો એક નંબર હશે જ, મને ખબર. અને જો અહીંયા છાશ બનાવીને મૂકી દીધી આપણે. અને હવે ભાખરી બનાવવાની તૈયારી કરીશું. ઢોકી દઈએ એક બાજુ, ઠંડુ થઈ જશે. જો ઓવનમાં તો વાસણ હોય જ, ભલે ગમે એટલો કબાટો હોય ઘરમાં. આ ગુજરાતીઓ લોકોને તો ઓવનમાં વાસણ હોય જ. તો હું લઈશું આમાં બનાવી ભાખરી. લોખંડની તવીમાં સારી બનાવું. પહેલાં જાળી મૂકવી પડશે. નકર પાહું આજે પેલું એવું હોય ને સીધું નહીં નેચરથી, એટલે આવું રહી જાય. આવું પછી મજા ના આવે, વચ્ચે ગરમ થઈ જાય. એટલે આવી રીતે મૂકીએ એટલે સપોર્ટ મળી રહે ને આમ હરખો આમ. બાકી તો સારા હતા ને. હવે ગેસને હું ચાલુ કરીએ. તો જો ગાઈસ આપણે ભાખરી રેડી થઈ જઈએ ગરમા ગરમ. આ તો માપની બનાવું ને એની મસ્ત ખાવાની મજા આવે. અને ઘી લગાવી દીધું લથપથ થઈ જાય ને રેડી. અને એક બાજુમાં ભાખરી ચડાવો. તો હેડો રવીને ભાખરી હાલ દઈએ. ઓલરેડી ખાવા બેસી જાય. લઈ લેજો તમારા ડીશમાં. અને બધું ખાવાનું કાઢી દીધું હોય. અને એ જેઠાલાલ ચાલે અત્યારમાં. તો હેડો તાન તમારે બધાને ખાવું હોય તો આવી જાઓ. અને હવે અમારે ભાખરી વણવાનું ચાલે હ. જો અંકિતને પછી બોલાવીશું ખાવા માટે. જો ગાઈસ બીજી ભાખરી ચડી જાય મસ્ત. હવે એને લઈ લઈશું સાઈડમાં. અને પહેલી ભાખરીમાં તો ઘી વધારે પડી ગયું રવે એવું કોઈ, એટલે આમાં માપનું લગાવું, બહુ નહીં લગાવતી. ચલો ભાખરી ખાવા ગરમા ગરમ ઘીવાળી. સો ગાઈસ જો આપણે અહીંયા આટલા વાગ્યા અને હવે કામને એવું પતાવીશું. અહીંયા પોતું મારવાનું હો. પોતું મારી દઈએ. આ બધું ગેસને બે સાફ કરી દઈએ. આ બધું તો લઈ લીધું હો. એઠવાડને બધું કાઢી દીધું. એટલે હવે કામકાજ કરીએ. વાસણ તો ભરાઈ દીધો તો ઘેર આવીને. સો ગાઈસ જો આપણે કોમ પતી ગયું કમ્પ્લીટ છે ને, બાકી ચકાચક કરી નાખ્યું. હવે જો મેં આ પલાળીને મૂક્યું. દેખાય? જે નાની ખબર એ કમેન્ટ કરજો કે શું હશે. સો ગાઈસ આપણે અહીંયા 7 વાગી ગયા હોજના 7 વાગ્યા હો. અને જો અહીંયા મેં કોમ કરવા કાઢ્યું. આજે ઓનો વારો, આ ચંપલના ખોનાનો. અને આ પોતું ભેનું કરી દીધું હો. હવે લૂઈ દઈશું મસ્ત એવું પડી ગયું. જેમ કે માટી બહુ આવે. બધા બહારથી આવી, બહાર બહુ સ્નો હોય, ભેનું હોય. એટલે જો બતાવું માટી એક થોડી ઘણી છે જ ચોક તો હશે જ. આ રહી જો. હા ને બાકી જેટલી બધી. હા લુઈન પછી થોડીક એમને એમ રાખીશું. પછી બેનું ખોટું બગડો એના કરતાં. અને લાકડો એટલે પાછું હુકા દેવું પડે થોડું. જો આપણે ખોનું તો લુવાઈ ગયું બધું કમ્પ્લીટ. જો અને મસ્ત થઈ ગયું. બાકી હવે ગોઠવી દઈશું બધું. જૂથ તો ખંચેરીને ગોઠવાવે ત્યાં માટી કાઢીને. તો હેડો તાન પછી મળીએ. સો ગાઈસ આપણે અહીંયા 8:15 થઈ ગયા અને હવે રસોઈની તૈયારી કરીશું. તો જોઈએ આગળ શું બનાવીએ આપણે. જો 8 ને 17 થઈ જઈએ. અને ચંપલ તો મેં ગોઠવી દીધા બધા કમ્પ્લીટ.
અને આ તો અંકિત હાલ આવે એટલે એના પડે. હા, અને જુઓ અમારી ગિફ્ટો આવી હતી બેબી શાવરની. બતાવું તમને. આ બોટલો આવી છે કોપરની. કોપર કહેવાય કોપર કહેવાય ખબર નહીં જે કહેવાય, પણ સારી બોટલો હોય. જો કેટલી સરસ દેખાય ને. બંને અલગ અલગ સ્ટાઇલની આરી આવી છે અને આરી જો છે સરસ છે. અને એક ત્રીજી હ. અને હેડો હવે રોધીએ. તો આજે બનાવીશું વડા અને પાછા મકાઈના વડા. તો ચાલો તૈયારી ચાલુ કરીએ એની. અને બહાર તો આપણે અંધારું ગોટ થઈ ગયું ઓલરેડી. જો બતાવું લોક મારેલું સન બાકી અંધારું દેખાય બધા. અમારે અહીંયા છે ને સેમ ગામડા જેવું. જેમ ગામડામાં ખબર 8-9 વાગે બધો ચકુલીના ફરકતું હોય બહાર, અમારે એ સેમ એવું જ હોય. હમણાં 8:30-9 વાગશે એટલે કોઈ દેખાશે જ નહીં બહાર. અને બધો હવાની પળમાં ઉઠી જશે સવારમાં વહેલા 4-5 વાગતાનો. સેમ લાઈક ગામડાની લાઈફ જ છે અહીંયા. એટલે આમ ગામડા જેવી ફિલિંગ આવે એટલે મજા આવે અહીંયા. સો ગાઈસ જો આપણે અહીંયા મેં લોટ બાંધી દીધો વડાનો. હા ને મસ્ત એવો માપનો જો. અને 3 લોટ મિક્સ કરીને બાંધ્યો. અને અંદર બધું સ્ટફિંગ નાખેલું ઓલરેડી, બધું નાખી દીધું. અને મસ્ત એવો વધી દીધો. હવે ગોળ ગોળ વડો કરીને તૈયાર કરી દઈએ. તો ગરીક આપણે એ ચા મૂકી દઈશું અને એક બાજુમાં તેલ મૂકી દઈએ. જેમ કે 8:38 થઈ જઈએ. પહેલાં લોકો 9 વાગે આવી જશે. તો ચાલો તમે ફટાફટ તૈયારી કરીએ અને પછી તમને બતાવું. વેલણિયાનો ના તાર વેલણિયા નથી. તને શું લાગે? તો આવ ગોળ ગોળ કરી પણ આજુ જો પૂરી વડા. આજે વડાનો પ્રોગ્રામ અને એ હના વડા ખબર મકાઈના વડા. અને જો અચ્છા મસ્ત ઉકળી ગયો. ઉકળી ગયો નહીં, ઉકળો હજુ. આ પહેલો ઉભરો આવ્યો. આવ્યું એના માટે વળું તો બધું હરખું કરીને હરખાય. ઇવન ગુલ્લા કરીને મૂક તો ખાવ મસ્ત. ખબર પડી? ગાઈસ મિનરલનો કાંડ મજબૂત. એના ભાગનો ચા એને કાઢી દીધો. એને તો પીવો તે મોટી પથારી ફરી જઈએ આ જો ને. હવે એટલું કોમ વધ્યું, મને કંટાળો આવે. આવું કોમ વધે ને એટલે એક તો હાચવી કોમ કરતો હોય. રોહરાનું કોમ ના વધે અને વધે ને એટલે પછી કંટાળો આવે બહુ. તારા ભાગનો ચા જતો રહ્યો, પતી ગયો. વધારે જ બનાવ્યો. રાતે પીવા ખો ડબલ ડોઝ. સ્મેલ આવવા માંડી, જો બળવા માંડી બધું. હા બનાવ્યું પણ એ તો કે ખાઈશું. હું બનાવું છું વડા. એકાદું વડું નાખીને ચેક કરી દઈએ પેલા હરખું તેલ આવ્યું નહીં. બાકી રમણ ભમણ થઈ ગયું હવે. જે તારે સાફ કરવાનું હેડ તો હું આટલું બનાવું તમારા બધા માટે. તો તને એવું ના થાય કે હું થોડું સાફ કરું. ટુડે ઇઝ ટ્યુઝડે. મારે મંગળવાર છે. હનુમાન દાદાનો દિવસ છે. હનુમાન દાદાનો દિવસ એટલે વડા. તો મેં તો તારા ભાગનું ખાવાનું બનાવ્યું. તો ખાઈ જજે. આમે ચા વધારે છે. જો આખું તેલ નહીં આવ્યું. વડું એકદમ નહીં ચડતું હોટલ. બાકી પેલી કોથળી હું કઈ કોથળી? આ રે નવી હું લાઈ. એ ગિફ્ટો આવી આપણા શ્રેયાન બેબી શાવર હતું ને. આ રે બોટલો ના આ તો કોપર ની. લેવાનો વિચાર રાખું. બે બઠાઈ લેવાનો વિચાર. હજુ તો તેલ નહીં આવી, મજા નહીં આવતી. હજુ તો તેલ આમ પછી નાખું. તો અગર તું આ સાફ કર અને આ વિડીયો મેલ દે. ના યાર સાપ આપણે એ તો બધા ભેગા થાય પછી રાતે પકાઈએ. જો
પણ એનું ચમ લઈને બે હાથ નતા હાથથી આવી કેવું થાય ખબર મકાઈના લોટનું છે હાથથી આખું ટીપાતું જ નહીં આ મોટું થતું જ નહીં આખું એટલે પેલું યુઝ કરી અને જોજે હોટલાઇન બહાર જ ના પછી આવી યુઝ કરીએ ને તો કેવું એક સહેજ જ પ્રેસ આવવાનું બહુ નહીં આવવાનું જો રેડી મસ્ત ઇઝી ટ્રીક નહીં બરાબર મેં તો આરી ટ્રીક શોધી પણ ગાઈસો જે બી લોકો મારો વિડીયો જોતા હોય ને તમારા જોડે અગર કોઈ બી અલગ રીત હોય તો મેસેજ કમેન્ટ કરજો કે તમે આ ટ્રીક ફોલો કરો તો હું કરીશ કેમ કે મને બીજું કોઈ આઈડિયા નહીં અગર તમે કરતા હોય તો મને કમેન્ટ કરજો તો કેવું મને કંઈક નવું શીખવા મળે મસ્ત આ તો દૂધનો ચા તો મૂળની પથારી ફરી જઈશ તારી થોડી ફરી મારી ફરી તાર થોડું તાર તો કે તારી જ ન મારી હું લેવા ખાઈને પછી પબજી અમાર તો નાખું પબજી રમી ને ચિકન ડિનર લાઈન ને પછી ઊંઘી જવાનું આવ્યું છે તે આવી ગયું અમે ચિકન ટેન્ડર તરીએ એટલે અમને ખબર પડી જાય શું આ ટેમ્પરેચર વડું ફૂલશે કે નહીં ફૂલે વડો બનાવ્યો આપણો મારી મમ્મીની રેસીપીનો બનાવ્યો આજે વડો જો કે મજબૂત બની અને આપણને બહુ ભાવે એટલે મીનલે મને પૂછી દીધું કે વડો ખાવા હોય કે થેપલો ખાવા મેં કીધું વડો બનાવ્યો મમ્મીની રેસીપીનો જો ગાઈસ ફૂલે વડો મસ્ત એવો જોયો અને હવે ટર્ન કરી દઈશું જો મસ્ત કલર આવી ગયો તમે આ ટ્રીક ટ્રાય કરજો તમારા હાથથી થતું ના હોય ખૂબ તો આ રહી હંચાવાળી જે હું કરું છું એવરી ટાઈમ અને આ જુઓ ચા ઉભરાયો અંકિતે સાફ કર્યું એ જોડે કરાય અને આ વડો બનાવ્યો મેં થોડો ઘણો અને અંદરથી બે ત્રણ તો હું ખાઈ જઈ બનાવતો મસ્ત બને એ મસ્ત બનાવો મમ્મીની રેસીપી રેસીપી તો બરાબર મમ્મીની પણ ટેસ્ટ તો મારા હાથનું આવે ને અંદર એવું ના હોય બરાબર જો ગાઈસ ચો લાગી મસ્ત લાગી ને બાકી ફટાફટ આના ગોળ ગોળ ગોળી વાળી હંચાંગ દબાઈ નામ કેમ ફટાફટ કરી દઉં પછી આમાં ખા બેહીએ એટલે તમે બતાવીએ સો ગાઈસ જો આપણે વડા બનાવી દીધા અને આર્યા વડા લઈ લઈએ અમે એ બધું તેલ નેતરવા મૂક્યા હતા જો બાકી દેખાય ને આમ ગજબના એ આદુ નહીં નાખું ઇલાયચી વાળો ચા અને અમારો ગળી દેજો હો સો ગાઈસ ચલો અને આજે તો અંકિતના મંગળવાર છે હનુમાન દાદાનો દિવસ તે એ હનુમાન દાદાનું શું કરે લે તું ઉપવાસ તો એ આ ફરાળી ચેવડો ખાશે સો ગાઈસ અત્યારે થઈ ગયા રાતના 12:30 અને કામ તો અમારે 10:30 પતી ગયું હતું જો બધું કમ્પ્લીટ કરી નાખ્યું હતું અને ખાવાનું તો અમે 10 વાગ્યાનું ખાઈ લીધું આજે તો વહેલા કામ પત્યું ને બહુ માપના વાસણ હતા એટલા બધા નહોતા અને બધા બેઠા પબજી રમી અને હવે હું કમેન્ટો વાંચતી હતી જે મારા વિડીયોઝમાં આવેલી બધી જ્યારે ગઈકાલનો વિડીયો એમાં આવેલી છે તો માઇક પટેલનું એવું કહેવું થાય કે તમે બેડશીટ ક્યાંથી લાવો છો મસ્ત છે તો અમે બેડશીટ લાવીએ ઇન્ડિયાથી પણ સમટાઈમ મંગાવીએ અને સમટાઈમ એમેઝોનમાંથી બી ઓર્ડર કરી નાખીએ બીજી કમેન્ટ છે માનસી પટેલની તો જય શ્રી કૃષ્ણ માનસી પટેલ અને રીટા પટેલની કમેન્ટ છે હાય હેલો રીટા પટેલ અને મૃદુલ શાહની છે કમેન્ટ યુએસએમાં તમારે ક્યાં રહેવાનું તો ભાઈ અમે યુએસએમાં બોસ્ટનથી આગળ રહીએ બસ અમે ત્યાં રહીએ છીએ તમને પ્રોપર લોકેશન તો હું નહીં આપી શકું પણ બોસ્ટનની અરાઉન્ડ જ રહીએ તો થેન્ક યુ ગાઈસ કમેન્ટો કરવા માટે
અને બીજી ખાસી બધી કમેન્ટો આવેલી છે દયા પટેલની, પછી કીર્તન દેસાઈ. સો થેન્ક યુ ગાઈઝ, કમેન્ટ કરતા રહો. ચલો આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીશું. તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને શુભ રાત્રિ. મળીએ કાલે નવા વ્લોગમાં.